નમસ્કાર સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ચૈત્ર માસની અમાવસ્યા જે આવે છે 8 મે અને બુધવારના દિવસે। તો આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અમુક એવા ઉપાયો જે આજે હું બતાવીશ। તો મિત્રો, વિડીયો પૂરો જુઓ અને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, વાત કરીએ પિતૃદોષ કાલ સર્પદોષથી બચવા માટે ચૈત્ર અમાવસ્યા પર અમુક ઉપાયો કરવાથી દોષોથી મુક્તિ મળે છે। ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યાને ચૈત્ર અમાવસ્યા કહેવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે સ્નાન, દાન અને ઘણા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે। આ વખતે ચૈત્ર અમાવસ્યા 8 મે અને બુધવારના દિવસે આવે છે। તો મિત્રો, અવશ્ય ઉપાય કરી અને સર્વ ઉપાધિઓમાંથી અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવો। ચૈત્ર અમાવસ્યાના દિવસે રાહુ, કેતુ અથવા પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે। જ્યોતિષશાસ્ત્રમાં પિતૃદોષ દૂર કરવા માટે અમાવસ્યા તિથિ ઉત્તમ માનવામાં આવે છે। આ દિવસે વ્રત કરી અને પૂજાપાઠ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ દિવસે સ્નાન કરવા અને સૂર્યદેવને અર્ઘ્ય આપ્યા બાદ પિતૃઓનું તર્પણ કરવું જોઈએ। આ દિવસે દાન દક્ષિણા કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે। અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। કાલ સર્પદોષ નિવારણ માટે જે લોકો તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે તેમણે અમાવસ્યાના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। અમાવસ્યાના દિવસે સ્નાન ધ્યાન કર્યા બાદ ભોલેનાથનો જળથી અભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ જરૂર કરો। આ દિવસે ચાંદી અથવા તાંબાના બનેલા નાગ-નાગણને જોડીને વહેતા જળમાં પ્રવાહિત કરો જેથી કાલ્પ સર્પદોષથી મુક્તિ મળે છે। અમાસના દિવસે રાહુ કેતુનો ઉપાય અવશ્ય મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવશે। આ દિવસે રાહુ કેતુનો બીજ મંત્ર ઓમ રામ રાહવે નમઃ અને ઓમ ક્રમ કેતવે નમઃનો જાપ કરો અને દોષના પ્રભાવથી મુક્તિ મેળવો। આ દિવસે સાંજના સમયે કેળા, તલ, કાળો ધાબળો, લહસુન રત્ન, કાળા પુષ્પ, જવ, સરસવ, સિક્કા, 7 પ્રકારના અનાજ, આખા મગ, ગોમેદ રત્ન, વાદળી કે ભૂરા રંગના કપડાં દાન કરવાથી રાહુ કેતુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે। અમાસના દિવસે પિતૃઓના દેવ ગણાતા અર્યમાની પૂજા કરો। અર્યમા મહર્ષિ કશ્યપ અને દેવમાતા અદિતિના પુત્ર છે। તેમનો નિવાસ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં છે અને તે પિતૃઓમાં સર્વશ્રેષ્ઠ છે। માન્યતા છે કે તેમની પૂજા કરવાથી પિતૃદોષથી વ્યક્તિને મુક્તિ મળે છે। અમાસના દિવસે સવારે તમે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો। આ સ્તોત્રમાં પિતૃઓની સ્તુતિ કરવામાં આવી છે, સાથે જ તેમના ગુણગાન પણ કરવામાં આવ્યા છે। આ પાઠ કરવાથી પિતૃ ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે। આ સિવાય અમાસ પર પિંડદાન અથવા શ્રાદ્ધ કરવાથી પણ પિતૃઓને ખૂબ જ પ્રસન્ન કરી શકાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય તો વંશ અને સંતાનને સુખ મળે છે અને જીવન આનંદમાં વ્યતીત થાય છે। તમે અમાસ પર પિતૃઓની પસંદગીનું ભોજન બનાવી શકો છો અને આ ભોજનને તમારા કાગડા, ગાય, કૂતરા અને અન્ય પશુઓ તથા પક્ષીઓને ખવડાવવાના હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર આના માધ્યમથી ભોજન પિતૃઓને પ્રાપ્ત થાય છે અને તે ખુશ થાય છે। આ સિવાય જો તમે પિતૃઓને ખુશ કરવા માંગો છો તો પિતૃની પ્રિય વસ્તુ કોઈ ગરીબ બ્રાહ્મણને દાન પણ આપી શકો છો। કહેવાય છે કે જ્યારે પણ પિતૃ પ્રસન્ન થાય છે તો તે ઘરના વંશ અને પરિવારને આશીર્વાદ આપે છે અને તેમના આશીર્વાદને કારણે વંશ વૃદ્ધિ થાય છે, તેની પ્રગતિ થાય છે અને જીવન પણ સુખમય રીતે પસાર થાય છે। જો તમારા પિતૃ તમારાથી નારાજ થાય તો તે તમારા વંશને શ્રાપ આપે છે, જેના કારણે પિતૃદોષ લાગે છે, જેથી વંશનો વિકાસ અને પ્રગતિ થતી નથી અને વંશ આગળ વધતો નથી।
તો મિત્રો, આ થઈ પિતૃઓને ખુશ કરવા માટેની વાતો અને અમાસના દિવસે કરવાના મહત્વપૂર્ણ કાર્યો. તો મિત્રો, આ પુણ્ય જે છે એ તમે બીજાઓને વિડીયો શેર કરીને પુણ્યને કમાઈ શકો છો, કે જેથી કરીને લોકોમાં સુખ શાંતિ હોય, સમાજમાં પણ શાંતિ ફેલાશે. તો આ સાથે જ મિત્રો મળીએ કાલે નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.